નમસ્કાર મિત્રો, ટોપ ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે 11 ફેબ્રુઆરી 2026ના દિવસનું હવામાન અને ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે ગરમી તરફ વળાંક લઈ રહ્યો છે। ઠંડીનો બરાબર અંત આવી ગયો છે અને દિવસની ગરમી વધી રહી છે। ત્યારે આજની લેટેસ્ટ હવામાન અપડેટ સાથે ચાલો આગળ વધીએ। આજનું ગુજરાતનું હવામાન આઈએમડીના તાજા બુલેટિન સાથે। રાજ્યમાં આજે પણ સંપૂર્ણ સૂકું અને મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેશે। કોઈ જગ્યાએ વરસાદ કે માવઠાની શક્યતા નથી। અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં દિવસનું મહત્તમ તાપમાન 29 થી 31 સેલ્સિયસ વચ્ચે આસપાસ છે। લઘુત્તમ તાપમાન 18 થી 20 સેલ્સિયસ અને ભેજ 55 થી 70% રહેશે। પવન ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ હળવોથી મધ્યમ। રાત્રે ઠંડી ઘણી ઓછી થઈ ગઈ છે। સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રી વધુ ગરમ રાતો ચાલી રહી છે। સુરત દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો મહત્તમ 31 થી 35 સેલ્સિયસની વચ્ચે, લઘુત્તમ 21 થી 23 સેલ્સિયસની વચ્ચે ભેજ છે વધુ 60 થી 80% રહેશે, તેથી ગરમી વધુ અનુભવાશે। રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છમાં જોવા જઈએ દિવસે 30 થી 33 સેલ્સિયસ અને રાત્રે 18 થી 20 સેલ્સિયસ। કચ્છમાં સૌથી ઓછું લઘુત્તમ -14 સેલ્સિયસ છે નોંધાયું છે। પવન હળવો, વાતાવરણ સૂકું અને ગરમ। ખેડૂત મિત્રો માટે સારા સમાચાર, આજે અને આગામી 6-7 દિવસમાં કોઈ માવઠું નથી। શિયાળુ પાકને હવે રાહત મળી રહી છે। હવામાન વિભાગની આગાહી, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સંપૂર્ણ સૂકું વાતાવરણ રહેશે। લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હિમાલય વિસ્તારમાં 12 તારીખથી ફરી વરસાદ બરફબારી શરૂ થઈ શકે છે, પણ ગુજરાત પર તેની કોઈ અસર નહીં પડે। અંબાલાલ પટેલની તાજી આગાહી, અંબાલાલ ભાઈએ ફેબ્રુઆરીમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરી છે। તેઓ કહે છે કે ફેબ્રુઆરીમાં હજુ માવઠાનું જોખમ રહેશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા છાંટા કે કમોસમી વરસાદ પડી શકે છે। આજે તો શુષ્ક છે, પણ આગામી દિવસોમાં ખાસ કરીને 8 થી 14 તારીખની આસપાસ ફરી પલટો આવી શકે છે। શિયાળુ પાક માટે હજુ સાવચેતી જરૂરી છે। પરેશ ગોસ્વામીની આગાહી, પરેશભાઈ પણ કહે છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં મોસમમાં પલટો આવ્યો છે અને ઠંડી હવે ઝડપથી ઘટી રહી છે। ગરમી વધશે અને ઉનાળાનો અહેસાસ થવા લાગશે, તેથી તેઓ ફેબ્રુઆરીમાં કેટલાક જિલ્લાઓમાં હળવા માવઠાની શક્યતા જણાવે છે, પણ આજે અને આગામી થોડા દિવસોમાં મુખ્યત્વે ગરમ અને સૂકું રહેશે। હવામાન ચોમાસા 2026 વિશે તેઓએ અગાઉ કહ્યું હતું કે સારું રહેશે, પણ તે હજુ ઘણું દૂર છે। ભારતના એકંદર હવામાન સ્થિતિ, ઉત્તર ભારતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હિમાલય વિસ્તારમાં જમ્મુ કાશ્મીર, હિમાલય, ઉત્તરાખંડમાં આજે હળવો વરસાદ, બરફબારી થઈ રહી છે। ઉત્તરના મેદાની વિસ્તારોમાં ઘટ અને ધુમ્મસ અને ઠંડી ચાલુ છે। ગુજરાત સહિત પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ગરમ અને સૂકું વાતાવરણ છે। આજની ખાસ ટિપ્સ ખેડૂત મિત્રો માટે, દિવસે ગરમી વધુ લાગશે, તેથી ખેતરમાં કામ કરતી વખતે પાણી અને છત્રી રાખજો। રાત્રે હજુ થોડી ઠંડક રહેશે, તેથી પાકને ઢાંકવાની જરૂર નથી। માવઠાની શક્યતા હજુ પૂરી નથી થઈ। અંબાલાલ ભાઈની આગાહી મુજબ આગામી અઠવાડિયામાં નજર રાખજો। આજનો આ અપડેટ તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જણાવજો। ટોપ ન્યૂઝ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે આઇકન દબાવી દેજો, જેથી દરરોજ તાજી અને યુનિક હવામાન માહિતી સૌથી પહેલા મળે। જય જવાન જય કિસાન, ફરી મળીશું આવતા વિડીયોમાં। ધન્યવાદ।